સુરેન્દ્રનગરના નટવરગઢ ગામમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલા શાળાના બાળકો પાસે સફાઈ કરવામાં આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ તંત્ર દ્વારા જવાબદાર શિક્ષકોની સામે કાર્યવાહી કરવા માટે પણ ઉગ્ર માંગ કરાઈ છે. જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો જામનગરમાં શ્રાવણ મહિનામાં જે લોકમેળો યોજાતો હોય છે અને તેને લઈને હાલ તો જે આયોજન થવાનું હતું તેના ઉપર કોર્ટે સ્ટે મૂક્યો છે. તો જામનગરથી આ સમાચાર છે. લોકમેળો યોજવા સામે હંગામી સ્ટે આપતી સેશન્સ કોર્ટની આ કાર્યવાહી સામે આવી છે. ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં જ 2 કલાક દલીલો પણ ચાલી હતી. આ મામલે આયોજન પર ઉગ્ર દલીલ કરવામાં આવી. કોર્ટે જણાવ્યું કે મજબૂતાઈ અને સલામતીના પુરાવા રજૂ કરો. પુરાવા રજૂ કર્યા પછી મેળા ઉપર ફેસલો થશે. તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જો હંગામી સ્ટે ઉઠી જશે તો જ લોકમેળો યોજાશે. તો હાલ તો શ્રાવણી લોકમેળાના આયોજન ઉપર કોર્ટે સ્ટે મૂક્યો છે અને નક્કર પુરાવા રજૂ કરવા માટે સૂચનાઓ અપાઈ છે. લોકમેળો યોજવા માટે હંગામી સ્ટે આપતી સેશન્સ કોર્ટની કાર્યવાહી પણ સામે આવી છે. ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં 2 કલાક સુધી આયોજન પર દલીલો પણ થઈ હતી. મજબૂતાઈ અને સલામતીના પુરાવા રજૂ કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જો હંગામી સ્ટે ઉઠી જશે તો જ લોકમેળો યોજાશે. જામનગરમાં શ્રાવણી લોકમેળાના આયોજન ઉપર કોર્ટે સ્ટે મૂક્યો છે. લોકમેળો યોજવા સામે હંગામી સ્ટે આપતી સેશન્સ કોર્ટની કાર્યવાહી સામે આવી છે. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે વિગતો પ્રકાશમાં આવી રહી છે. સુરતથી ઉલ્લેખનીય છે કે સુરતમાં ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ઝડપાયું છે. પોલીસ ઝોન 1ની ટીમે લસકાણામાંથી આ કારખાનું ઝડપી પાડ્યું છે. ડુપ્લિકેટ કારખાનું ઝડપાયું છે. કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચલાવતા આરોપીને પણ પોલીસે ઝડપી લીધો છે. તો સુરતથી આ સમાચાર છે. આરોપી નવનીત ઠુંબરની ધરપકડ કરવામાં આવી છે. ડુપ્લિકેટ એન્જિન ઓઇલ સહિત મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. તો સુરતથી આ મહત્વના સમાચાર છે. ફરી એકવાર ડુપ્લિકેટ કારખાનું ઝડપાયું છે. પોલીસે કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો. અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લિકેશન કરીને વેચતો હતો. તો સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ડુપ્લિકેટ ઓઇલ વેચતો હતો. સુરતથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. તો પોલીસે કુલ રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. આરોપી છેલ્લા 1 વર્ષથી કારખાનું ચલાવતો હતો. लसकाना पुलिस विस्तार में अलग अलग कंपनी के इंजन ऑयल बनाने का डुप्लीकेट कारखाना एलसीबी की टीम ने पकड़ा है. इसमें जो इंजन ऑयल जो मोटरसाइकिल में डाला जाता है वो डुप्लीकेट इंजन ऑयल बना के उस पर डुप्लीकेट बैचिंग लगा के उसको सील पैक करके और मार्केट में बेचा जाता था. इसमें टोटल जो कंपनीज हैं सर्वो इंजन ऑयल, कैस्ट्रॉल इंजन ऑयल, प्रो होंडा, होंडा जेन्युइन और उसके बाद बॉटल्स और पैकिंग मशीन्स सब मिला के 6,38,187 रुपये 187 रुपये का मुद्दा माल बरामद हुआ है. जो आरोपी जो पकड़ा गया है नवनीत भाई जसवंत भाई ठुम्मर. ભાવનગરથી મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. તો ભાવનગરમાં જાહેરમાં જ મારામારી થઈ છે. ભાવનગરથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ભાવનગર શહેરમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી. કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ રોડ પર જાહેરમાં જ મારામારી થઈ છે.
આ મારામારીની ઘટનાનો સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે। જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે, છૂટા હાથની મારામારી જાહેરમાં જ થઈ રહી છે। વિડીયોમાં કેટલાક યુવકો હાથાપાઈ કરતા જોવા મળી રહ્યા છે। આસપાસના લોકો તેમને છોડાવવાનો પ્રયત્ન કરે છે। જાહેરમાં મારામારી થવાથી અન્ય સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છે। આ વચ્ચે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે। તો આ ઘટના બનવાથી સ્થાનિકોના ટોળેટોળા પણ એકઠા થયા હતા। ભાવનગર શહેરમાં જાહેરમાં જ મારામારીની ઘટના બની છે। કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ રોડ પર મારામારીની ઘટના બની છે। આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। મારામારીની ઘટનાનો સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં કેટલાક યુવકો હાથાપાઈ કરતા જોવા મળ્યા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। તો સુરતમાં આગની ઘટના બની હતી। આગની ઘટનાને લઈને જે વિગતો છે, સુરતના રઘુકુળ માર્કેટમાં આગ લાગી હતી। કાપડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। તો આ માર્કેટના આગળના ભાગે પહેલા માળે ભીષણ આગની ઘટના બની હતી। કાપડ માર્કેટમાં આગની ઘટના બની છે। બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। 6 ફાયર ફાઇટરે આગ ઉપર કાબુ મેળવ્યો છે। પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવાયો છે। આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। જૂનાગઢના કેશોદમાં સાસરિયાઓના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો છે। પત્ની રીસામણે હોવાથી સાસરિયાઓએ 10 લાખ માંગ્યા હતા। યુવાન સમાધાન માટે સાસરીએ જતા પત્ની, સસરા અને ભાભીએ યુવકને ઢોર માર માર્યો હતો તેમજ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ વાત યુવકને લાગી આવતા નિલેશ દાફડા નામના યુવકે એસિડ પી લેતા મોત નીપજ્યું છે। જ્યારે મૃતક યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। આ સમગ્ર મામલે પત્ની જિજ્ઞાસા, સસરા કાના રાવલિયા અને પત્નીના ભાભી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે કેશોદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભાઈ ઘરે આવતો રહ્યો એટલે મનમાં મૂંઝાયા કરતો હતો। તે પછી અમને કોઈને કઈ જાણ ન કરી અને એની ભાભી અરે એના ફોનમાં કોન્ટેક્ટમાં એ ચાલુ હતો અને આની જે જિજ્ઞાસા રાવલિયા છે એને બ્લોકમાં નાખી દીધો હતો મારા ભાઈને। એટલે અવારનવાર મારો ભાઈ જિજ્ઞાસા રાવલિયાના ઓલા હું નામ કાજલ રાવલિયાના ફોનમાં ફોન કરતો હતો કે જિજ્ઞાસા સાથે મને વાત કરાવો। એટલે એની હારે વાત નહોતી થતી। મારો ભાઈ એને બહુ પ્રેમ કરતો હતો, એની હારે વાત નહોતી થતી। એ પછી મારા ભાઈએ સુસાઇડ નોટ લખી અને એસિડ પી લીધું। જિજ્ઞાસાબેન, તેઓના સસરા કાનાભાઈ રાવલિયા તેમજ તેમના ભાભી કાજલબેન નીતિનભાઈ રાવલિયા કે જેઓએ તેઓને માર મારેલ અને પોતાને ધમકી આપેલી કે તારી જિંદગી ખરાબ કરી નાખીશું। એ બાબતનું તેઓને દુઃખ લાગતા ગઈ તારીખ 26/7ના રોજ પોતાના ઘરે થોડું એસિડ પી લેતા તેઓને પ્રથમ સારવારમાં રઘુવંશી હોસ્પિટલ કેશોદ ખાતે, ત્યારબાદ જૂનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે રિફર કરેલા અને તેઓ ગઈ તારીખ 2/8/25ના રોજ મરણ ગયેલ। જે અંગેની ફરિયાદ તેઓને ઉત્તર ક્રિયા વગેરે પૂરી થતા કેશોદ પોલીસ સ્ટેશને આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। ભાવનગર શહેરમાં વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે ગોકુલધામ સોસાયટી નજીક આ બનાવ બન્યો છે। છના ગોહિલ નામના 66 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવી છે। આ હત્યાથી ચકચાર મચી ગઈ છે। બનાવની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા તેમજ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં વઢવાણ કોઠારિયા રોડ પર શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। રોડની બાજુમાં જ પાણીમાં અર્ધ ડૂબેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર મામલે રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી। વઢવાણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો। હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેમજ અજાણ્યા પુરુષની હત્યા થઈ છે કે આત્મહત્યા તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। બોટાદના બરુવાડા શહેરમાં થોડા દિવસે જ રૂપિયા 2 લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। બીઓબી બેંકમાંથી પૈસા ઉપાડીને ઘરે જતી વખતે રસ્તામાં જ મસાલો ખાવા ઉભા રહેતા પૈસા ચોરાઈ ગયા હતા।
બાઇકના હેન્ડલ પર લટકાવેલી પૈસાની થેલી લઈને ગઠિયો છુમંતર થઈ ગયો હતો. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. જામનગર સ્થિત MP શાહ કોમર્સ કોલેજના મેદાનમાં એક વૃદ્ધે શંકાસ્પદ રીતે સાયકલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કોલેજના ચોકીદારે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને તેને વૃદ્ધ ફરાર થવાની કોશિશમાં બિલ્ડિંગ પર ચડી ગયો હતો. ભયભીત વૃદ્ધે બિલ્ડિંગના બીજા માળેથી નીચે કૂદી અને ભાગવાનો પ્રયાસ કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જામનગરમાં બે શખ્સોની લુખ્ખાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિવિલ કપડામાં આવેલ બે શખ્સોએ કહ્યું કે અમે પોલીસ છીએ. યુવાને 27,000નો મોબાઈલ ખરીદ્યા પછી આ મોબાઈલ પરત મેળવવા માટે બે શખ્સોએ કૃત્ય આચર્યાનો આક્ષેપ કર્યો હતો. 2 દિવસ પૂર્વે જ લાલ બંગલા સર્કલ પાસે ઉભેલા શાળા બનેવીને ધમકાવી અને બે શખ્સો પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાની એસપીને લેખિત ફરિયાદ મળી છે. આ સમગ્ર મામલાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ફોન જોઈ આ ફોન કોણ મૂકવાયો ગમે એ મૂકવાયો ફોન જોઈ ફોન જે મૂકવાયો ને એને લઈને આવો પછી મળે અને રાજુભાઈ કોણ બોલો ઘરે મન ફાવે બોલ મન ફાવે એટલે હું મેં મન ફાવે હું નથી તુકારો નથી કાઢ્યો એટલે મારા તરીકે લપ થઈ જાય હું ફિટ કરી દે મારા બાપા નું કીધું નીકળ તું દારૂ પીને છે હું તને ફિટ કરી દે તો કરી દે વિડીમાં હું છે જેની કેમેરામાં રેકોર્ડિંગ શીખેલું છે વોલ્યુમ શીખેલું છે તમારી રમ વાત કરી હા તમારી વાત કરી આને હું કેવું એમ ઈ કોણ છે અમે ઓળખતા નથી પોલીસ છે અમે પોલીસ છે અબર સાહેબ તમે પોલીસ છો ને મારી વાત સાંભળો હું કોણ છું હું બહુ માના ભાઈ જી હોય ને આને પૂછો મને નો કે હું આમાં ક્યાંય નથી મારી પાસે આનો ભાઈ આવ્યો તારી પાસે આવ્યો ને ભાઈ સમજો ફોન તને મેં પ્રેમથી કીધું ને ફોન તો તમારો ભાઈ હતો તમારો ભાઈ બાપ લઈને આવો એટલે હું દઈ દઉં મારે પૈસા લેવાના હે ને ભાઈ આપો પૈસા દેવાનો તો કીધું તો ને હા તો લાવો પૈસા લો મોબાઈલ લાવો નહીં અત્યારે લાવ ફોન કે પેલા પૈસા લાવો એટલે એને દેવા પડે ને પેલા પછી દે હાલ આપણે બે તો તમે તમારા ભાઈને લઈ આવો ચાલે કે લખજો એ અમાર અરે લઈ જાય કામ કરી જી હોય ને આની રે છે મારું તો ખાલી તમે કીધું ને એટલું આવ્યું જી પોલીસ ઓળખી દે ને ફોન કરી લેજે કરવા તારે ભાવનગરમાં હત્યાના બનાવ બાદ ગણતરીના જ કલાકોમાં જીવલેણ હુમલાની ઘટના પણ સામે આવી છે. સુભાષનગર વિસ્તારમાં હત્યા કેસની ચર્ચા હજુ તો શાંત પડી નથી. ત્યાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાંધિયાવાડ વિસ્તારમાં શેખ હસનબેન નામની મહિલાએ નણંદ સાથે પોલીસ ફરિયાદ કરવાની દાજ રાખી હતી અને ત્યારે તેમના ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગીર સોમનાથ જિલ્લામાં 111 જેટલા ગુનાઓ આચરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. સોમનાથ અને અન્ય જિલ્લાઓમાં દારૂની હેરાફેરી કરતા કુલ 11 આરોપીઓ વિરુદ્ધ 111 જેટલા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ગીર સોમનાથના કુલ 7 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે. આ ટોળકીના 3 આરોપીઓ હાલ તો જેલમાં અને 1 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સાથે સંકળાયેલા કુલ 11 ઇસમોને ગઈકાલે અમે એમની વિરુદ્ધમાં ગુસ્સીટો દાખલ કરી છે. મુખ્ય આરોપી તરીકે રસિક બામણિયા છે, જે 11માંથી ટોટલ 3 આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે. એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એકને બાદ કરતાં તમામને અમે અરેસ્ટ કર્યા છે. ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે, અમરેલી જિલ્લાના એક આરોપી છે, એક દીવના પણ આરોપી છે. આ તમામ લોકોએ સંગઠિત ટોળકી રચી અને કુલ 111 પ્રોહિબિશનના ગુના છેલ્લા 10 વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે. સુરેન્દ્રનગરમાં જુગારની રેડ દરમિયાન થાનગઢ પોલીસ પર તોડકાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે, તો ઓફિસમાં બેઠેલા યુવકોને ઝડપી લઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
5 પોલીસ કર્મચારીઓ મળીને 90,000નો તોડ કર્યા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। આ તોડ કરનાર કર્મીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે, ત્યારે વેપારીઓ ફરિયાદ ન કરે તે માટે કર્મીઓ 50,000 રૂપિયા પરત આપી ગયા હતા। આ સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। મેં 5 ભાઈબંધો મળીને હાવ ખોટી રીતે 13 ને બધું અમને પોલીસ સ્ટેશને લઈ ગયા। અમારા જ બાઇકમાં, અમારા 2 બાઇક હતા, એમાં અમને લઈ ગયા। ત્યાં લઈ જઈને અમને ઉપર બેસાડી રાખ્યા। પછી એમ કીધું કે આ બધું જુગારનો મુદ્દામાલ છે। અમે ઘણી રિક્વેસ્ટ કરી કે આ જુગાર અમે નથી રમતા, તમે સાહેબ ખોટી રીતે ઓલું કરો છો ને આમને તે, છતાંય અમારી પાસે ઈવડા પૈસા અમારા લઈ લીધા અને પછી કનુભાઈ અમને 50,000 રૂપિયા પાછા આપી ગયા। ભાવનગરમાં એસટી ડેપોમાં મુસાફર પાસેથી યુરિનલ માટે પૈસા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો। ડેપો મેનેજરે કોન્ટ્રાક્ટરને દંડ કાર્યના થોડા જ કલાકો પછી કોન્ટ્રાક્ટરે ફરી ઉઘરાણો શરૂ કરતા મામલો વધુ ગરમાયો છે। તો મહિલા મુસાફરે અધિકારીને ફરિયાદ કરતા કોન્ટ્રાક્ટરે કહ્યું કે જેને ફરિયાદ કરવી હોય તેને કરી લ્યો, જ્યારે સમગ્ર મામલે મુસાફરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે। અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા પછી શ્વાનનો આતંક વધ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીના જસવંતગઢ ગામમાં 1-2 વર્ષના રમતા બાળકને શ્વાન જડબામાં પકડીને ભાગ્યો હતો। જોકે બાળકે રાડારાડ કરતા સમયસર પિતાનું ધ્યાન જવાથી તેણે શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વન્ય પ્રાણી પછી શ્વાનના હુમલા વધવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। અમરેલીના જશવંતગઢ ગામમાં શ્વાનોએ આતંક મચાવ્યો છે, ત્યારે બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમિક પરિવારના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। આ હુમલામાં કાળજુ કંપાવે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। છેલ્લા એકાદ વર્ષથી આ વિસ્તારમાં 20થી વધારે બાળકો શ્વાનના નિશાન બન્યા છે, જેમાંથી અત્યાર સુધી 2 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે, તેમજ અન્ય બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે। રહેતા પરપ્રાંતિના નાના બાળકોને જેમ દીપડા એક ભયંકર હુમલો માનવ ઉપર કરે તે રીતે બાળક ઉપર શ્વાન આ રીતે એકદમ આવી અને બાળકને ઉપાડી જાય છે, ઈજાગ્રસ્ત કરે છે। આ અગાઉ રીકડિયા રસ્તા ઉપર પણ એક પરપ્રાંતિ મજૂરની છોકરીને આ રીતે કૂતરો ઉપાડી અને બાળકનું મૃત્યુ નિપજાવેલ। એક જ કૂતરાએ 10 કૂતરાઓનું ટોળું છે। આ કૂતરાઓના ટોળાએ લગભગ ઓછામાં ઓછા 20 થી 25 બાળકોને અતિ ગંભીર ઈજા પહોંચાડી છે અને લગભગ મારા અંદાજે 2 પરપ્રાંતિ મજૂરને બાળકીઓ હતી એને મોતને ઘાટ ઉતારી દીધેલ છે। બરોબર, ગઈકાલે જે વિડીયો બનેલો છે, ગઈકાલે જે બનાવ બનેલો છે, આપણે ચિત્તલથી રાંડિયા તરફ જાવી એ રસ્તે ત્રિલોક બાયોકોલ નામની ફેક્ટરી છે હરેશભાઈ અસલાલિયાની, બરોબર, તો ત્યાં એ બનાવ બનેલો છે। તો એ બાળકીને તમે વિડીયોમાં જોઈ શકો છો કે અતિ ગંભીર રીતે ક્રૂરતા રીતે એ કૂતરું આવેલું છે, અતિ ગંભીર રીતે એને બાળકને ઈજા પહોંચાડેલી છે। સુરતમાં સરકાર દ્વારા બહુમાળી બિલ્ડિંગ્સ તોડી પાડવાની હોવાથી 500થી વધારે વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન જટિલ બન્યો છે અને જેના કારણે વકીલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, તેમજ વકીલોની મુશ્કેલી તો વધશે, સાથે જ પક્ષકારોને પણ તકલીફ ઊભી થશે, જેથી વકીલોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। તો સુરત જિલ્લા વકીલ મંડળમાં નવી કોર્ટ બિલ્ડિંગના મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે આ દિશામાં કોઈ જ નોંધપાત્ર પ્રગતિ ન થતા વકીલોમાં અસંતોષ વધી રહ્યો છે। નિર્ણય તો આવકાર્ય છે, પરંતુ જે ત્વરિત નિર્ણય લેવાયો છે એ અયોગ્ય છે। મારું વ્યક્તિગત માનવા પ્રમાણે અગાઉ થોડી અગમચેતી હોવી જોઈએ। સરકારી કચેરીઓ 120 કરતાં પણ વધુ કચેરીઓ ત્યાં આવેલી છે, તો એ કચેરીઓને શિફ્ટિંગથી લઈ અને માળખાગત સુવિધા સિવાયના દરેક પ્રશ્નો વિચારવા જરૂરી હતા। થોડો સમય આપે સરકાર આને ડિમોલેશન માટે, અથવા વૈકલ્પિક કચેરીઓ જેમ કે સબ રજિસ્ટ્રાર કચેરીથી લઈને ઘણી બધી કચેરીઓ છે તેના વૈકલ્પિક રસ્તાઓ આપે પછી ડિમોલેશન કરે તો કોઈ પ્રશ્ન આવી શકે નહીં। તો 5000થી વધુ વકીલો છે સુરતમાં અને બહુમાળીમાં લગભગ છેલ્લા 30-40 વર્ષથી રેવન્યુ વકીલો પ્રેક્ટિસ કરે છે અને રેવન્યુ વકીલોની સંખ્યા પણ વધારે છે। લગભગ 1000 કરતાં વધુ વકીલો છે જે પ્રેક્ટિસ કરે છે રેવન્યુની। તો એમાં ઘણી બધી મહિલા વકીલો પણ છે જે 100 થી 150 વકીલો છે, જે લોકો નોટરી વકીલો પણ છે, એમને પણ આ તકલીફ પડશે।
બેઠક વ્યવસ્થા ખોરવાઈ જશે, બધાનો ગંભીર પ્રશ્ન છે. નવી કોર્ટ બિલ્ડિંગમાં પ્રેક્ટિસ કરતા વકીલોને પણ ઘણી મુશ્કેલી બેઠકની છે જ. એ દરમિયાન જ્યારે નવી બિલ્ડિંગનો મુદ્દો પેન્ડિંગ છે અને દરમિયાન આ બહુમાળી બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો, તો બંનેની જે કોન્ટ્રોવર્સી થઈ છે તે દરમિયાન વકીલોને ખરેખર બહુ હાલાકી ભોગવવી પડે તેમ છે. તો વકીલોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી સરકારશ્રીને વિનંતી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં અર્બન ફોરેસ્ટમાં રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી મહિલાઓ સાથે મળીને સતત 15 વર્ષથી સૌથી પહેલી રાખડી વૃક્ષને બાંધે છે. તેઓનું એવું માનવું છે કે જીવન માટે વૃક્ષોનું હોવું ખૂબ જ જરૂરી છે, જેથી વધુમાં વધુ વૃક્ષો પણ વાવવા જોઈએ. ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ, વિવિધ સંસ્થાઓના મહિલા મંડળો, ધૂન મંડળો અને મહિલા ક્લબો સહિતના લોકો જોડાયા હતા. અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આ અમારો 15મું વર્ષ છે. ભાઈને રાખડી બાંધતા પહેલા વૃક્ષને રાખડી બાંધવી એવો એક વિચાર આવ્યો અને વૃક્ષનું જતન કરવું એ પણ એક એટલી જ મોટી જવાબદારી છે. અને એટલા માટે જ્યાં જ્યાં ડેવલપમેન્ટ થયેલી જગ્યાઓ છે ત્યાં વાવેલા વૃક્ષોનું જતન થાય અને એક સંવેદના થાય કે વૃક્ષ છે એ મારો ભાઈ છે, એ વિકસશે તો જ આ વાતાવરણ સુધરશે. આજે ગ્લોબલ વોર્મિંગની જે બધી તકલીફો ઊભી થઈ છે એમાં જો કોઈ મદદરૂપ હોય તો એ માત્ર ને માત્ર વૃક્ષ છે અને એ આપણું જીવનદાતા છે. એટલા માટે આ કાર્યક્રમ કરીએ છીએ. સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે 26 થી 28 ઓગસ્ટ દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. 3 દિવસ જુદી જુદી સ્પર્ધાઓ પણ યોજાશે. તરણેતર જે વિશ્વ પ્રખ્યાત મેળો યોજાય છે, જે મેળા દરમિયાન વિવિધ રમતો ગ્રામીણ ઓલિમ્પિકમાં યોજાનાર છે. આમાં અંડર 16 અને એબવ 16 એમ 2 ગ્રુપમાં ભાઈઓ બહેનોની સ્પર્ધા થશે. તેમજ આ ગ્રામીણ ઓલિમ્પિક દરમિયાન જે પરંપરાગત રમતો છે આપણી જૂની, કે માટલા દોડ, કબડ્ડી, વોલીબોલ જેવી વિવિધ રમતોનું આયોજન થનાર છે. સુરતમાં ₹12 લાખનું એમડી ડ્રગ્સ મળવા મામલે એસઓજી પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. મોહમ્મદ ઉર્ફે છત્રી અબ્દુલ વહાબ શેખ પોલીસની ગિરફ્તમાં આવ્યો છે. અગાઉ પકડાયેલા માથાભારે શિવા અબ્દુલને ડ્રગ્સ આપતો હતો. આ ડ્રગ્સ અબ્દુલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો. જોકે આ કેસનો વધુ એક આરોપી ઇમરાન ગઢી પોલીસ પકડથી હજુ પણ દૂર છે.